નમસ્કાર. ઉપલેટા તાલુકાનું સમઢિયાળા ગામ અને સમઢિયાળા પરિવારનો અમારે દાતા પરિવાર રૂપાપરા પરિવાર સ્વર્ગસ્થ ધીરજલાલ ખીમજીભાઈ રૂપાપરા અને સ્વર્ગસ્થ હેમીબેન ધીરજલાલ રૂપાપરાના સ્મરણાર્થે અમારે રાજેશભાઈ રૂપાપરા અને નિલેશભાઈ રૂપાપરાનો એક શાળા પ્રત્યે ગામ પ્રત્યે એક એવો રૂડો ભાવ, એ ભાવ થકી ધોરણ 5 થી 8 ના તમામ 100 જેટલા બાળકોને આજરોજ સાયકલ વિતરણનો અર્પણનો કાર્યક્રમ ખૂબ ભવ્યથી ભવ્ય રીતે ઉજવાયો. એ સાયકલ અર્પણ તમામ કુમારો હોય કે કન્યા હોય એ દરેક વિદ્યાર્થીઓને આજે 100 જેટલા વિદ્યાર્થીઓને સાયકલ અર્પણ કરવામાં આવી. એ સાયકલ અર્પણ નહીં પણ સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા એક એવી પ્રેરણા કરવામાં આવી કે ગામે ગામ દરેક ગામની અંદર આવા કાર્યક્રમો થાય, આવા દાતાઓ જાગૃત થાય, તેના ગામની અંદર બાળકોને સાયકલ અર્પણ કરે, જેના થકી શિક્ષણમાં એક આગવું કદમ કહી શકાય કે બાળકોનું પ્રથમ વાહન જો કોઈ હોય તો આ સાયકલ છે. સાયકલ બાળકોને એવું લાગે કે અમારા જીવનની પહેલી ગાડી છે, આ મર્સિડીઝ છે, BMW જે કાંઈ ગણો એ બાળકો માટે આ હોય છે. ત્યારે આ બાળકીઓનો આપણે પ્રતિભાવ જાણવો છે. ત્યારે શું નામ તમારું? મારું નામ માળિયા દિયા વેજાણંદ. સરસ. આ કયા ધોરણમાં અભ્યાસ કરો છો? હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. 8મા ધોરણમાં અભ્યાસ કરતી આ દીકરી, આ સમઢિયાળા ગામની દીકરી, એને સાયકલ અર્પણ રૂપાપરા પરિવાર કરે તો આ સાયકલ અર્પણ થકી તમને શું લાગે છે? આ સાયકલ મેળવીને મને ખૂબ જ સારું થાય છે અને મને આ સાયકલથી મેળવવાથી સહેલાઈ થાય છે અને હું મારા ગામથી મારી શાળાએ સહેલાઈથી પહોંચી શકું છું. હા, સરસ. આ સાયકલ થકી એક એવો ઉમંગ, નવી ઉર્જાનો સંચાર થાય કે ભાઈ સાયકલ લઈને સ્કૂલે જવાનું કોને ન ગમે. એક સાયકલ હોય તો આપણને શિક્ષણમાં પણ ખૂબ સારું એવું ઉદ્યમ ચડતો હોય છે અને ઉદ્યમ થકી શાળામાં સારું પરફોર્મન્સ થાય, આપણો દેખાવ સારો થાય અને ખૂબ સારા ટકાવારી સાથે આપણે ઉત્તીર્ણ થતા હોય. અને આ સાયકલ અર્પણ જે દાતા પરિવારે કર્યું છે એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર અભિવાદન કરીએ કે આપના દ્વારા, આપના થકી આ સમઢિયાળા ગામની અંદર, આ ગુજરાતની અંદર, આ દેશની અંદર કંઈક ને કંઈક એવા પ્રકૃતિ પર્યાવરણને લગતા, શિક્ષણને લગતા સત્કાર્યો થતા રહે એવી અભ્યર્થના સાથે આ દરેક વિદ્યાર્થીમાં ખૂબ નવો ઉત્સાહ અને ઉમંગ છે. આપનું કાર્ય સફળ છે એવી જ અભિલાષા સાથે ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.